તારો સસરો તને તેડવા આવ્યો છે. કાલે તો તારા પિયુજી નો મોરલો બોલશે. આ શું કરો છો? પણ આજે તો પિયરી ના મોરલા બોલશે.
બસ બસ દીકરા, બહુ થયું. કોણ છે? ચોર! ચોર! ચોર છે માં! અરે બહાર કોઈ ઊભું લાગે છે માં! બાપુ તમે છટોલ ભાગો. બાપુ હું પકડાઈ ગયો છું. બીજા બધા બોલાવો. છટ મારું માથું કાપી નાખો. બોલાવો બીજા બધાને. બોલાવો બીજા. આપણને કોઈ જોઈ જશે તો તમારી નિંદા થશે. બેટા તને બાપુ છટ મને કાપી નાખો, નહીં તો તમને શ્રીહરિના સોગંદ છે. બાપુ છટ મારું માથું કાપી નાખો. બાપુ બહાર કોઈ જય શ્રી હરિ. ખેંચો ખેંચો. હા હા. આ શું? આનું માથું ક્યાં? ખબર કેમ પડે કે આ ધડ કોનું છે? આ ધડને પંચનામું કરીને ગમને પાદર લટકાવો. જે ઓળખે એને ઇનામ દેશું. હા બરાબર છે. ખબર પડે કે ચોર છે કોણ. હરિહર કરો બાપજી. જય શ્રી રામ. મહાત્માજી, આ ગરીબથી આપની સેવામાં કઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો. અરે ભગત, તમારો આદરભાવ તો ભગવાને ન ભૂલે. ચાલો ત્યારે. જય શ્રી રામ. જય શ્રી રામ. અરે તમે જુઓ તો ખરા કે ચોર કોણ છે. હા શું સંતો, નક્કી આ કોઈ પુણ્યવાન પુરુષનું ખોળિયું લાગે છે. પુણ્યવાન નહીં, ચોરટો કહો મહારાજ, ચોરટો. પરંતુ આનું મસ્તક મળતું નથી. હા તે દિવસ આપ મને કહેતા હતા કે ઉપરવાળો એવા ઘાટ ઘડે છે કે જેને કોઈ સાંધા કે રેણની જરૂર ન પડે. એ વાતમાં કોઈ શંકા નથી બેટા. આ સંસારના સર્વે મનુષ્યો એના ઘડેલા ઘાટ છે. એના ભરોસે ભગવા પહેરીને નીકળ્યા હો તો આ માથા વિનાના ધડનું ગોતી દો માથું અને કરી દો રેણ, તો માનો કે તમારી માળા અને મણકામાં કઈ ગુણ છે. ગુણની વાત કરી તું મારી પરીક્ષા લેવા માંગે છે કે ચમત્કાર જોવા? જે માનવું હોય તે, પણ આ તો તમારા જોગનો સવાલ છે. પરંતુ આ પરીક્ષાનું પરિણામ તારું પ્રારબ્ધ પલટી નાખશે. પ્રારબ્ધને હું પીછાણતો નથી મહારાજ. મારે તો તમારા હરિના હાથ તો ઘાટ જોવો છે. તને હરીને દેખાય ને ઘાટ ઘડાઈ જશે. ઘાટ ઘડાઈ જશે તો હાથમાં માળા લઈ તમારા ચરણોમાં મનખો કાઢી નાખીશ. ગાંઠ પણ ગણીને વાત ન કરતો. અત્યારે તો મને તમારા ગાંઠપણ પર હસવું આવે છે મહારાજ. હસી લે દીકરા, પણ એટલું યાદ રાખજે, હરિના નામ પર હસનારા હરિના હાથની કારીગરી જોયા પછી જગતથી જુદા થઈ જાય છે. પરંતુ હું જુદી માટીનો છું મહારાજ. તો બોલો હરિના નામનો જય. हरि हरि बोलो राधे श्याम बोलो, 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 हरि हरि बोलो ખોલો ભાઈ, ખોલો ભાઈ, ખોલો ભાઈ. ભાઈ રવજી, ભાઈ ગુરુદેવ. જય શ્રી
મૂળજી, મને માફ કરી દેજે. સાધુ સંતોને જમાડવા માટે મેં તારા ઘરે ચોરી કરી હતી. હાય, તારી ચોરીએ તો ચમત્કાર કર્યો છે. મારા મનના બધા દ્વાર ખુલી ગયા છે. ગુરુદેવ, મને માફ કરો. ગુરુદેવ, મને માફ કરો. મેં પાપિયાએ તમારી પરીક્ષા કરી. મારી પરીક્ષા પૂરી થઈ. આજથી તારી પરીક્ષા મંડાય છે. બેટા, તારા કપાળની રેખા કે છે, લોઢાના રેણ કરનાર તું એક દી આત્માને અંગના રેણ કરીશ. બેટા, જે દિવસે આ સંસારના મોહ માયાના બંધનો છૂટી જાય તે દિવસે મારી પાસે હાલ્યો આવજે. ગુરુજી, મને આપની સાથે જ લઈ ચાલો. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી. જય શ્રી હરિ, જય શ્રી હરિ. આય લાગુ બા. સુખી રહેજે બેટા. વાત શું છે? હજી તો વહુએ ઘરમાં પગ મૂક્યો નથી અને તારા રોદણા ચાલુ થઈ ગયા. શું કરું? કાલે રાતે ઘરમાં ચોરી થઈ ગઈ અને ચોરનું માથા વિનાનું ધન મળી આવ્યું. માં, એ માથું મળી ગયું છે. હા? અને રવજીનું હતું અને એ જીવતો પણ થઈ ગયો છે અને સંતો સાથે એ યાત્રા પણ ચાલી ગયું છે. એટલે સંતે ચમત્કાર કર્યો? હા બાપુ, મારી જીદના કારણે રવજીને જીવતદાન મળ્યું છે. અરે હું પણ કેટલો અભાગી છું કે ઈશ્વર જેવા સંતના દર્શને ન પામ્યો. બેટા મૂળજી, હું તને કહી દઉં છું કે ભક્તિની ભૂંડાઈ કરવી ભૂલી જા, નહીં તો. બાપુ, હું અંધુએ ભૂલી ગયો છું. બાપુ, મૂળજી, આ ત્રિપડાના ચૂરણ ખાધા, હિંગા તકના ભાકડા ભર્યા, હિંગના ગાંગડા ખાધા, કાળી જીરાની કોતળીઓ ખાઈ ગયો, પણ આ ચોપાટ માતાની 15 પદમણીઓ મારા પેટમાં ઉલારા મારે જેવી બેહતી જ નથી. અરે કોઈ કાઢો. અરે કયો તો એક જ સાંભળે ગંધી અશ્વપીયું કાઢીને બહાર માર્યો. તારું સાંભળેલું તું તારી પાસે રહેવા દે. એક તો એ બિચારાના પેટમાં દુખે છે અને ઉપરથી સાંભળેલું મારી તું હાવ મારી નાખવા માંગે છે. અને મારા ત્રાજુના બે પલ્લાના હમ છે તો આવું કઈ ના કરતી. હા હો, ધર્મની વાત સાચી છે. જો હોગઠિયું બહાર નીકળી જાય ને તો પછી લગ્ન નહીં થાય અને બીજી શરત પૂરી કરવી પડશે. હા, તમે કયો એટલે તમારી બીજી શરત પૂરી કરું, પણ આ ઓગળટીઓ બહાર કાઢો. મને કઈ વાંધો નથી. ધર્મ તો કાઢ હોગઠિયું બહાર. હા, કાઢો. તો પછી બધા આગળ ખસી જાઓ. બહુ સારું લાગે છે. હવે બહુ સારું લાગે છે. ધર્મ, આ તારા ધર્મનો પ્રતાપ હો, તે મારા મોતને પાછું ઠેલ્યું. અને મેં મારેલા સાંભળેલાનો કઈ પ્રતાપ નહીં. હવે પ્રતાપની પંચાયત મેલો અને કોડિયું વાળા હવે તો ચોપાટ માંડો. કોડિયું વાળા, જો તમે જીતી જશો ને તો ધર્મના લગ્ન તમારી હારે થશે અને જો હારી જઈશ ને તો આ બધી માલ મિલકત મારી થશે. ના રમતા. અરે કોડિયું વાળા, વીર કોડિયું વાળા, મારા બાપ જોડે ચોપાટ ન રમતા, નહીં તો તમારી બધી માલ મિલકત લૂંટી લેશે, તમને જીતવાની બી હરાવી દેશે. અરે કોડિયુંના દાવમાં મને હરાવનારો હજી કોઈ પેદા નથી થયો. હા, આ માંડવો ચોપાટ અને નવોલી હોગઠિયું, હોટેલી હોગઠિયું. હા, અને કોડિયું, હવે જોઈ લેજો તમારા બાપનો આ ખેલ. હા, હું જિંદગી આખી આ રમત રમી પણ તને જીતીને જ રહીશ. હા, બોલો તમારી લાલ કે કાળી? અમારી કાળ. તમારી કાળી? હા. તો પછી અમારી આ લાલ. હા. હા, માંડો લ્યો, દા નાખું છું. નાખો દાણે. જોઈ લ્યો તમે. હા. પછી